નમસ્તે. આજના વિડીયોમાં આપણે 21 થી 22 મહિનાના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. ઘર મુલાકાત નંબર 19 પહેલા આ વિડીયો ચોક્કસ જોઈ લેજો. ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલા વાલીઓને 21 થી 22 મહિનાના બાળકમાં આવનારા વિકાસના સીમાચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં આપેલી સરળ રમતો બાળક સાથે રમીને તેમને બતાવો. બાળકને રમાડ્યા પછી માતા-પિતા અને ઘરના બીજા સભ્યોને પણ કહો કે તેઓ બાળક સાથે રોજ આ રમતો રમે. આ પ્રવૃત્તિઓ દ્વારા 24 મહિનાની ઉંમર સુધીમાં બાળકો સામાન્ય રીતે નીચે મુજબના કાર્યો કરવામાં સક્ષમ હોય છે. તેઓ રમકડા ખેંચતી વખતે પણ સ્થિર રીતે ચાલી શકે છે, ઘરના કામોની નકલ કરી શકે છે અને શરીરના એક અથવા વધુ અંગોના નામ આપી શકે છે. રોજ પ્રેમપૂર્વક આવી સરળ પ્રવૃત્તિઓ કરાવીને બાળકની સંભાળ રાખનારાઓ બાળકનો સાચો વિકાસ કરવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના 21મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: ચાલો નકલ કરીએ પશુ અને પક્ષીઓ. કપનો ટાવર બનાવવો, ઉપર અને નીચે અને લયની નકલ કરવી. 22મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: ચપ્પલ અલગ કરવા અને જોડવા, દડા સાથે રમવું, ઢીંગલી સાથે સંતાકુકડી અને રંગબેરંગી હાથ. ચાલો જોઈએ કે આ માતા કપ ટાવર પ્રવૃત્તિ દ્વારા રમતમાં કેવી રીતે તેના બાળકની આંગળીઓને મજબૂત કરી રહી છે. આ જો કપ્સ, ચાલો નથી ટાવર બનાવીએ. આમ એક કપ અહીંયા, હજુ બીજું, અને હા બીજા અહીંયા, ને એક હજુ અને અહીંયા. ઓ એક હજુ પર મૂકીએ. આ જો કેટલું સરસ. હા, રોજ આવી નાની નાની રમતો રમાડવાથી ઘરના સભ્યો બાળકને શરૂઆતના પહેલા 3 વર્ષમાં સારી રીતે આગળ વધવામાં મદદ કરી શકે છે.